નમસ્કાર મિત્રો, યાના એકેડમી યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો। અહીં આપણે ટેટ 1 પ્રશ્નોત્તરી સિરીઝ જે છે એ શરૂઆત કરેલ છે, જે પીટીસી ડીએલએડ પાઠ્યપુસ્તક આધારિત છે મિત્રો, કે જેમાંથી એક લાઇનમાંથી પ્રશ્નો આપણે અહીં કાઢવામાં આવ્યા છે, જે તમને ટેટ 1ની તૈયારીમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે મિત્રો। અહીં આપણે વિભાગ વાઇઝ પદ્ધતિશાસ્ત્ર છે, વિષય વસ્તુ છે, તો એના વિડીયો ઘણા અપલોડ કરેલા છે, અને જે આ વિડીયોમાં ડિસ્ક્રિપ્શનમાં પ્લેલિસ્ટ આપવામાં આવેલી છે વિભાગ વાઇઝ, જે તમે ન જોયા હોય વિડીયો તો એ ત્યાંથી જોઈ શકો છો। અહીં આપણે અભ્યાસક્રમ અને વર્ગ વ્યવહાર ટોપિક છે, તો એના પર આ વિડીયોમાં ચર્ચા કરીશું, એના પ્રશ્નો છે એ જોઈશું। હવે અહીં પ્રથમ પ્રશ્ન છે કે વિદ્યાર્થીઓ નિયત કરેલ પારંગતતાનું સ્તર, વિદ્યાર્થીઓ નિયત કરેલ એટલે કે નક્કી કરેલ પારંગતતાનું સ્તર, પારંગતતા સજ્જતા, બીજું શું કહી શકીએ, સજ્જતાનું સ્તર પ્રાપ્ત કરે, એનું જે સ્તર છે, લેવલ છે, એ પ્રાપ્ત કરે તે માટે શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે થતું પારસ્પરિક વ્યવહાર, વિદ્યાર્થીઓએ નિયત કરેલા શું, તો વિદ્યાર્થીઓ છે એ નિયત કરેલા પારંગતતાનું સ્તર પ્રાપ્ત કરે તે માટે શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચે થતું પારસ્પરિક વ્યવહાર છે, તો એને શું કહીશું, તો અધ્યયન અધ્યાપન પ્રક્રિયા। તો આ શું, અધ્યયન અધ્યાપન પ્રક્રિયા તરીકે ઓળખાશે। વિદ્યાર્થીઓ નિયત કરેલ પારંગતતાનું સ્તર પ્રાપ્ત કરે, એટલે કે જે વિદ્યાર્થીઓ છે, તો એ વિદ્યાર્થીઓ માટે જે નિયત કરેલ પારંગતતાનું જે સ્તર છે એ સ્તર પ્રાપ્ત કરે, એના માટે શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચે જે પારસ્પરિક વ્યવહાર થાય છે એ વ્યવહારને અધ્યયન અને અધ્યાપન પ્રક્રિયા કહે છે। શીખવું અને શીખવવું પ્રક્રિયા, બીજું શું કહીશું, શીખવું અને શીખવવું પ્રક્રિયા। શીખવું તો કોણ શીખશે, વિદ્યાર્થીઓ, અને શીખવવું તો એ કોણ, તો શિક્ષક। બીજો પ્રશ્ન છે શિક્ષણની પ્રક્રિયા ક્યારે પૂર્ણ બને, શિક્ષણ છે તો એની પ્રક્રિયા છે ક્યારે પૂર્ણ બને છે, તો જવાબ થશે શિક્ષણની પ્રક્રિયા ત્યારે જ પૂર્ણ બને જ્યારે તે માટે આયોજન, શું, યોગ્ય રીતે આયોજન કરવામાં આવેલ હોય, અધ્યયન, જે શીખવવાનું છે, જે ટોપિક છે, તો એ શીખવવાનો ટોપિક છે, તો એના પર શું અધ્યયન કરવામાં આવેલું હોય, શીખવામાં આવેલું હોય, અધ્યાપન પ્રક્રિયા અને મૂલ્યાંકન થાય। તો શિક્ષણની પ્રક્રિયા છે ક્યારે પૂર્ણ બને છે, તો શિક્ષણની પ્રક્રિયા ત્યારે જ પૂર્ણ બને છે જ્યારે તે માટે આયોજન કરવામાં આવેલું હોય યોગ્ય રીતે, પછી અધ્યયન એટલે કે જે શીખવવાનું છે એનો શિક્ષકે શું અભ્યાસ કર્યો હોય, એ રીતે અધ્યાપન પ્રક્રિયા અને મૂલ્યાંકન થાય, અને એના પ્રમાણે એ મુજબ અધ્યાપનની જે પ્રક્રિયા છે એટલે કે શીખવવાની જે પ્રક્રિયા છે એ થાય, અને પછી શીખવવાની પ્રક્રિયા પછી શું છેલ્લે મૂલ્યાંકન થાય, ત્યારે શિક્ષણની પ્રક્રિયા પૂર્ણ બને છે। મતલબ કે શિક્ષકે જે પણ ટોપિક શીખવવાનો છે વિદ્યાર્થીઓને, તો એનું પહેલાં તો શું કરવું પડશે, આયોજન, યોગ્ય રીતે આયોજન કરવું પડશે। એ જે આયોજન કર્યું એ આયોજન પર શિક્ષકે અધ્યયન કરવું પડશે, એ જે આયોજન કરેલું છે એને શું કરવું પડશે શિક્ષકે, તો અધ્યયન કરવું પડશે, એનો અભ્યાસ કરવો પડશે, પછી એને વિદ્યાર્થીઓના સમક્ષ રજૂ કરવું પડશે, શીખવવું પડશે, પછી શીખવ્યા પછી વિદ્યાર્થીઓની મૂલ્યાંકનની જે પ્રક્રિયા છે એ કરવી પડશે। આ રીતે શિક્ષણની જે પ્રક્રિયા છે એ પૂર્ણ બનશે। પ્રશ્ન 3 છે શિક્ષકની અધ્યયન અધ્યાપનની પ્રક્રિયા જણાવો, શિક્ષકની જે અધ્યયન અધ્યાપનની પ્રક્રિયા છે તો એના વિશે માહિતી આપવાની છે। તો શિક્ષણ વ્યવહાર દરમિયાન
શિક્ષણ વ્યવહાર છે તો કોના કોના વચ્ચે થશે મિત્રો? તો આપણે કહી શકીએ વિદ્યાર્થીઓ અને શિક્ષક વચ્ચે. તો શિક્ષણ વ્યવહાર દરમિયાન શિક્ષક અગાઉથી કરેલા આયોજનનો અમલ કરે છે. અગાઉથી કરેલા આયોજનનો એટલે કે શિક્ષકે સીધું જઈને વર્ગમાં ભણાવી દેવાનું નથી. એને જે ટૉપિક ભણાવવાનો છે તો એને પહેલાં આયોજન કરવું પડશે, જેમ આગળના પ્રશ્નમાં જણાવ્યું એમ એના પર અધ્યયન કરવું પડશે, પછી અધ્યાપન પ્રક્રિયા કરવું પડશે, મૂલ્યાંકન કરવું પડશે. એ રીતે તો કરેલા આયોજનનો અમલ કરે છે અને શિક્ષણ વ્યવહારને અંતે નિયત સિદ્ધિના સ્તરના સંદર્ભમાં તેને મૂલવે છે. તો આ રીતે શું કરે છે શિક્ષક? આયોજન કરે છે, એના પર અધ્યયન કરે છે, પછી વર્ગમાં જઈને અધ્યાપન પ્રક્રિયા કરે છે, પછી અધ્યાપન પ્રક્રિયા પછી વિદ્યાર્થીઓ કેટલું શીખ્યા છે, એમની કચાશ છે કે નહીં, તેના માટે શું મૂલ્યાંકન કરે છે. ચોથો પ્રશ્ન છે શિક્ષણ વ્યવહાર વર્ગ વ્યવહારના ઉદ્દેશો જણાવો. જે શિક્ષણ વ્યવહાર છે, વર્ગ વ્યવહાર છે, તો એના ઉદ્દેશો રહેલા છે. તો એ ઉદ્દેશો કયા છે તો જોઈએ. જવાબ થશે શિક્ષણાર્થીઓને અને શિક્ષક પારસ્પરિક આરોગ્યપ્રદ આંતરક્રિયા કરે. શિક્ષણાર્થીઓને અને શિક્ષક છે તો પારસ્પરિક જે આંતરક્રિયા છે આરોગ્યપ્રદ રીતે આંતરક્રિયા કરે. પ્રશિક્ષણાર્થીઓ પારસ્પરિક આંતરક્રિયા કરે. જે પ્રશિક્ષણાર્થીઓ છે અને પ્રશિક્ષણાર્થીઓ છે એમના વચ્ચેની યોગ્ય રીતે આંતરક્રિયા. જે તે વિષય વસ્તુ સંદર્ભે રહેલી કચાશનું નિદાન કરી ઉપચારાત્મક શિક્ષણ કરે. જે પણ વિષય વસ્તુમાં કોઈ તકલીફ છે તો એનું નિદાન કરી અને ઉપચારાત્મક જે શિક્ષણ છે એ કરે. પ્રશિક્ષણાર્થીઓ પ્રાયોગિક કે પ્રત્યક્ષ શિક્ષણ સમજે. પ્રશિક્ષણાર્થીઓ છે એ પ્રાયોગિક એટલે કે પ્રયોગની રીતે અને પ્રત્યક્ષ શિક્ષણ આંખે દેખે જે સમક્ષ થાય છે એ શિક્ષણ સમજે. પ્રશિક્ષણાર્થીઓ માર્ગદર્શન, પ્રેરણા તેમજ પ્રોત્સાહન દ્વારા સિદ્ધિ માટે સક્ષમ બને. માર્ગદર્શન એટલે કે એમને જે યોગ્ય માર્ગદર્શન મળે, એમને પ્રેરણા, મોટિવેશન મળે, તેમજ પ્રોત્સાહન જે એમને કામ કરેલું છે એ પ્રમાણે એમને શું બિરદાવવામાં આવે, દ્વારા સિદ્ધિ માટે સક્ષમ બને. શિક્ષણ વિદ્યાર્થી કેન્દ્રીય બને. અને શિક્ષણ છે કેવું હોવું જોઈએ? તો વિદ્યાર્થી કેન્દ્રીય. તો વિદ્યાર્થીને યોગ્ય રીતે સમજાય એવું હોવું જોઈએ. શિક્ષણ વિદ્યાર્થી કેન્દ્રીય હોવું જોઈએ એમ કહેવામાં આવે છે. પાંચમો પ્રશ્ન છે શિક્ષણ વ્યવહારનો અર્થ આપો. જવાબ વિદ્યાર્થીને સિદ્ધિની પારંગતતાના સ્તર સુધી લઈ જવા વર્ગખંડમાં, શાળામાં, શાળાની બહાર, મા બાપ, વાલીઓ તેમજ સમાજ સાથે થતું સમગ્ર વ્યવહાર એટલે શિક્ષણ વ્યવહાર. તો શિક્ષણ વ્યવહાર તો વિદ્યાર્થીને સિદ્ધિની પારંગતતાના, વિદ્યાર્થીને જે સિદ્ધિ મેળવવાની છે તો એ પારંગતતાના સ્તર સુધી, લેવલ સુધી લઈ જવા વર્ગખંડમાં, તો વર્ગખંડમાં, શાળામાં, શાળાની બહાર, મા બાપ, વાલીઓ તેમજ સમાજ સાથે થતું સમગ્ર વ્યવહાર એટલે શિક્ષણ વ્યવહાર. એ બાળક એકલો ફક્ત વર્ગખંડમાં શીખતો નથી, શાળામાં જ શીખતો નથી, એ શાળાની બહાર પણ ઘણું શીખે છે. મા બાપ છે, વાલીઓ છે, તેમજ સમાજ સાથે એ શું આંતરક્રિયા કરીને સમગ્ર વ્યવહાર દ્વારા એ શિક્ષણ શીખતો હોય છે. છઠ્ઠો પ્રશ્ન છે કે શિક્ષણ વ્યવહાર એ તો વર્ગખંડમાં જ થતા વ્યવહાર પૂરતો મર્યાદિત નથી. આપણે એમ ના કહી શકીએ કે શિક્ષણ એ વર્ગખંડમાં જ મળે, સ્કૂલમાં જઈએ તો જ શિક્ષણ મળે, એવું નથી. એ વર્ગખંડ પૂરતો જ મર્યાદિત નથી. શિક્ષણ તો શું આગળના પ્રશ્નની જેમ સમાજમાંથી મળી રહે છે, માતા પિતા દ્વારા પણ આપણને કંઈક શીખવા મળે છે. તો કંઈક ને કંઈક શિક્ષણ એ મળતું રહે છે. સાતમો પ્રશ્ન છે કે શિક્ષણ વ્યવહારનો એક નાનકડો ભાગ. શિક્ષણ વ્યવહારનો એક નાનકડો ભાગ છે તો એ શું છે? વર્ગ વ્યવહાર. વર્ગ વ્યવહાર છે એ શિક્ષણ વ્યવહારનો એક નાનકડો ભાગ કહી શકીએ. મતલબ કે શિક્ષણ વ્યવહાર છે તો એ વિશાળ છે. કેવું છે? વિશાળ છે. એકલું વર્ગખંડ પૂરતું નથી. મતલબ કે શિક્ષણ છે વર્ગખંડમાં, શાળામાં જ મળશે એ પૂરતું નથી. બાળક જ્યાં જાય છે ત્યાંથી કંઈક ને કંઈક શીખે છે. દાખલા તરીકે ઘરે કોઈક મહેમાન આવે છે
તો માતા પિતા છે મહેમાનોનો આદર ભાવ કરે છે, સત્કાર કરે છે, માતા છે પાણી આપે છે. તો બાળક છે તો જે સામાજિક શિક્ષણ છે શું તો એ સામાજિક શિક્ષણ પ્રાપ્ત કરે છે કે કોઈ વડીલ વ્યક્તિ છે તો એ આવે છે તો એની સાથે કેવો વ્યવહાર કરવો. તો આ રીતે શિક્ષણ છે એ વ્યવહારનો એક નાનકડો ભાગ છે અને એ શું કહેવાશે તો વર્ગ વ્યવહાર. તો 8મો પ્રશ્ન છે શિક્ષણ વ્યવહાર એ વર્ગ વ્યવહાર કરતાં શિક્ષણ વ્યવહાર છે એ વર્ગ વ્યવહાર કરતાં વિશાળ અર્થ ધરાવે છે. કેવો અર્થ ધરાવે છે? વિશાળ અર્થ ધરાવે છે. પ્રશ્ન 9 જોઈએ. શિક્ષણ વ્યવહાર દરમિયાન શિક્ષકે શું જાણવું જરૂરી છે? શિક્ષણ વ્યવહાર છે એ સમય દરમિયાન શિક્ષકે શું જાણતા હોવું જોઈએ? તો જવાબ છે શૈક્ષણિક મનોવિજ્ઞાન. શું? તો શૈક્ષણિક મનોવિજ્ઞાન છે. જેમ કે આપણે શિક્ષક બનવાના છીએ તો ટેટની પરીક્ષામાં શૈક્ષણિક મનોવિજ્ઞાન છે એ આવે છે. કેમ? તો બાળકને પહેલાં તો આપણે શું કરવું પડશે? સમજવું પડશે, એના મનને સમજવું પડશે. પછી છે શૈક્ષણિક વ્યવસ્થાપન. જે શૈક્ષણિક વ્યવસ્થાપન છે તો એના વિશે અને સામાજિક પાસાઓ. તો બાળક જે છે એ કયા સમાજ જે શું છે તો બાળક છે એ સમાજમાંથી આવતું છે તો એના જે વિવિધ પાસાઓ છે તો એ પાસાઓનો અભ્યાસ કરવો. તેમજ વિદ્યાર્થીના વૃદ્ધિ વિકાસની પ્રક્રિયા. વિદ્યાર્થીના કેવી તો વૃદ્ધિ છે વિકાસની પ્રક્રિયા એને સમજીને શિક્ષણ વ્યવસ્થાનું આયોજન અને અમલ થાય તો તેમાં ઘણી સરળતા રહે છે અને સફળતા મળે છે. તો શિક્ષણ વ્યવહાર દરમિયાન શિક્ષકે આ બાબતો જે છે એનું ધ્યાન રાખવું જોઈએ. તો શિક્ષણ કેવું બનશે? ખૂબ જ સારું બનશે. વિદ્યાર્થીઓ પણ હોંશે ભણશે. 10મો પ્રશ્ન છે વિદ્યાર્થી માટે અધ્યયન અને અધ્યાપનની પ્રક્રિયાને વિદ્યાર્થી માટે અધ્યયન તેમજ અધ્યાપનની પ્રક્રિયાને વધુ રસિક એટલે કે વિદ્યાર્થીને રસ પડે બનાવવા તેમજ કૌશલ્યનો વિકાસ કરી કૌશલ્યો જે છે શ્રવણ કથન વાંચન લેખન તે કૌશલ્યોનો વિકાસ કરી જીવન મૂલ્યો વિકસાવવા શિક્ષક શાળામાં કે શાળા બહાર શું આયોજન કરે છે? તો જવાબ થશે વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓ. વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓ જેમ કે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ, રાષ્ટ્રીય પર્વની ઉજવણી, સમાજમાં યોજાતા વિવિધ સેવાકીય કાર્યોમાં ભાગીદારી, શાળામાં યોજાતો પ્રાર્થના સંમેલન, શૈક્ષણિક પ્રવાસ પર્યટન, સમૂહ જીવનની પ્રવૃત્તિઓ. તો આ જે શાળા બહારનું જે આયોજન છે અથવા તો શાળામાં તો આ પ્રકારનું શિક્ષક આયોજન કરી શકે છે જેનાથી વિદ્યાર્થીઓ શું થશે તો શિક્ષણની પ્રક્રિયામાં અધ્યયન અને અધ્યાપનની પ્રક્રિયામાં રસ લેતા થશે અને તેમના કૌશલ્યનો વિકાસ થશે. 11મો પ્રશ્ન છે શિક્ષણ વ્યવહારને અસરકારક બનાવવા. શિક્ષણ વ્યવહાર છે તો એને અસરકારક બનાવવા સૈદ્ધાંતિક શિક્ષણની સાથે કોને વધારે સ્થાન આપવું જરૂરી છે? જે શિક્ષણ વ્યવહાર છે એને અસરકારક બનાવવા માટે એટલે કે એમાંથી જે શીખવવાનું છે એ શીખવ્યા પછી એમાંથી સારા એવા શું તો સારા એવા ભાવ એમાંથી મળે, એનું રિઝલ્ટ સારું એવું પ્રાપ્ત થાય તો એ માટે સૈદ્ધાંતિક શિક્ષણની સાથે કોને વધારે સ્થાન આપવું જોઈએ? તો જવાબ થશે વધુને વધુ પ્રાયોગિક કે પ્રત્યક્ષ શિક્ષણ. વધુને વધુ વિદ્યાર્થીઓને વધુને વધુ શું આપવાનું છે? તો પ્રાયોગિક કે પ્રત્યક્ષ શિક્ષણ પ્રયોગ દ્વારા શીખવવાના છે. પ્રત્યક્ષ એટલે કે સામસામે શિક્ષણ આપવાનું છે. ઉપરાંત શિક્ષણ વ્યવહારના સારા અને નબળા પાસાઓનું પરીક્ષણ કરી શિક્ષણ વ્યવહારના જે સારા પાસા છે એ સિવાય સારા પાસા હોય તો નબળા પણ પાસા હોય તો એ બંને પાસાઓનો પરીક્ષણ કરી નિરીક્ષણ કરી એનું ઓબ્ઝર્વેશન કરી વિવિધ ઉપચારાત્મક પગલાં પણ લેવા જેથી શિક્ષણ વ્યવહાર ખરા અર્થમાં અર્થપૂર્ણ બની રહે. જેથી શું થશે? શિક્ષણ વ્યવહાર છે તો એ જે શિક્ષણ વ્યવહાર શિક્ષક જે છે અધ્યયનની પ્રક્રિયામાં જે કાર્ય કરે છે તો એ કેવું થશે? અર્થપૂર્ણ બની રહેશે.
હવે 12મો પ્રશ્ન જોઈશું, શિક્ષણ વ્યવહારની લાક્ષણિકતાઓ જણાવો. શિક્ષણ વ્યવહાર છે તો એની શું છે? લાક્ષણિકતાઓ છે. તો કઈ કઈ લાક્ષણિકતાઓ છે તો એ આપણે જોઈએ. જવાબ થશે વિદ્યાર્થી કેન્દ્રીય હોય, અધ્યયન પર વધારે ઝુક હોય. જે શિક્ષણ છે એ કેવું હોવું જોઈએ? વિદ્યાર્થી કેન્દ્રીય. કેવું? વિદ્યાર્થી કેન્દ્રીય હોવું જોઈએ. મતલબ કે એક શિક્ષકે વિદ્યાર્થીને કેવી રીતે સરળ ભાષામાં એ શીખી શકે છે, એ ગ્રહણ કરી શકે છે, તો એવી રીતોનો આપણો ઉપયોગ કરવો જોઈએ. એવું નહીં કે આપણે પોતાની જ પદ્ધતિથી એને શીખવાડવું. આ વિદ્યાર્થી છે તો એની વય કક્ષાને અનુરૂપ આપણે એની પદ્ધતિઓ વિવિધ અપનાવવી જોઈએ, સરળ લાગતી પદ્ધતિઓ. મતલબ કે શીખવાનું પણ એ છે વિદ્યાર્થીને છે, શીખવવાનું કોને છે? તો શિક્ષકે શીખવવાનું છે. હવે વિદ્યાર્થી છે એ જે શીખવાની બાબત છે તો એમાં એને થોડી ઘણી કચાશ આવતી હોય તો શિક્ષકે જે પદ્ધતિ વાપરે છે તો એ પદ્ધતિમાં થોડોક ફેરફાર પણ કરવો જોઈએ, જેનાથી શું થશે? શિક્ષણ વિદ્યાર્થી કેન્દ્રીય બની રહેશે. અધ્યયન પર વધારે ઝુક. શેના પર? તો અધ્યયન પર વધારે ઝુક આપવું પડશે. અધ્યાપન તેને પૂરક હોય. અધ્યાપન કેવું હોય? તો પૂરક હોય. શિક્ષણ વિદ્યાર્થીની વય કક્ષાને અનુરૂપ હોવું જોઈએ. શિક્ષણ કેવું હોવું જોઈએ? વય કક્ષાને અનુરૂપ હોવું જોઈએ. એનું જે ઉંમર છે તો ઉંમર પ્રમાણે જ એનું શિક્ષણ હોવું જોઈએ. અભિરુચિ અને વલણને અનુરૂપ. અભિરુચિ જે શિક્ષણ આપવાના છે વિદ્યાર્થીની રુચિ પ્રમાણેનું હોવું જોઈએ અને એને વલણ માન્યતાને અનુરૂપ હોવું જોઈએ. શિક્ષક માર્ગદર્શક, પ્રેરક અને પ્રયોજક હોય. શિક્ષણ વ્યવહારમાં શિક્ષકને કેવું કહ્યું છે? તો માર્ગદર્શક. શું? શિક્ષકે વિદ્યાર્થીઓને એક માર્ગદર્શક તરીકે હોય. પ્રેરક હોય. શું હોય? પ્રેરણા આપનાર એટલે કે પ્રેરક. અને પ્રયોજક હોય. નિદાન ઉપચારાત્મક શિક્ષણ તેમજ સમૃદ્ધિકરણ સાથે સાથે થતું હોય. શું? નિદાન ઉપચારાત્મક શિક્ષણ. તો શિક્ષણ છે એ કેવું? ઉપચારાત્મક શિક્ષણ હોય તેમજ સમૃદ્ધિકરણ સાથે સાથે થતું હોવું જોઈએ. તો આ શિક્ષણ મેળવતી વિદ્યાર્થી છે એ ઘણો સમૃદ્ધ થતો હોવો જોઈએ. તો આ શિક્ષણ વ્યવહારની લાક્ષણિકતાઓ જોઈ. હવે 13મો પ્રશ્ન છે, શિક્ષક કેવા હોવા જોઈએ? શિક્ષક છે તો એ કેવા હોવા જોઈએ? તો જવાબ થશે શિક્ષક માર્ગદર્શક, પછી છે પ્રેરક અને પ્રયોજક હોવા જોઈએ. શિક્ષક માર્ગદર્શક હોવા જોઈએ, પછી પ્રેરક પ્રેરણા આપનાર હોવા જોઈએ અને પ્રયોજક હોવા જોઈએ. તો આ શિક્ષકના શું છે? લક્ષણો છે. 14મો પ્રશ્ન છે, અધ્યાપન એટલે ટીચિંગ. અધ્યાપન એટલે કે ટીચિંગ એટલે જવાબ થશે વિદ્યાર્થીઓમાં જ્ઞાન, કુશળતા, વલણ અને મૂલ્યો વિકસાવવા માટે. વિદ્યાર્થીઓમાં શું? તો જ્ઞાન છે, કુશળતા છે, વલણ છે અને મૂલ્યો છે. તો એ વિકસાવવા માટે શિક્ષક દ્વારા અપાતી માર્ગદર્શન અને પ્રવૃત્તિઓની સુનિયોજિત પ્રક્રિયા. તો શિક્ષક દ્વારા અપાતી આ માર્ગદર્શન છે અને પ્રવૃત્તિઓની સુનિયોજિત એટલે કે પહેલાંથી જ આયોજનયુક્ત જે પ્રક્રિયા છે તે. 15મો પ્રશ્ન છે, અધ્યયન એટલે? અધ્યયન એટલે શીખવું. અધ્યયન એટલે શીખવું. હવે પ્રશ્ન આ રીતે પૂછાય કે અધ્યયન કોને સંબંધિત છે? તો વિદ્યાર્થી. અને અધ્યાપન કોને સંબંધિત છે? તો શિક્ષક. તો આ ખાસ ધ્યાન રાખવું. 16મો પ્રશ્ન છે મિત્રો, વર્ગ વ્યવહાર એ. વર્ગ વ્યવહાર છે એ કેવી પ્રક્રિયા છે? તો જવાબ થશે દ્વિધ્રુવી પ્રક્રિયા છે. હવે આ દ્વિધ્રુવી પ્રક્રિયામાં કયા બે ધ્રુવો છે? તો એક છે શિક્ષક અને બીજા છે વિદ્યાર્થી. વર્ગ વ્યવહાર છે એ દ્વિધ્રુવી પ્રક્રિયા છે જેમાં બે ધ્રુવો છે, એક તો શિક્ષક છે અને વિદ્યાર્થી છે. 17મો પ્રશ્ન છે, 35થી 40 મિનિટના તાસ દરમિયાન શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચે 35થી 40 મિનિટનો જે તાસ હોય છે તો એ દરમિયાન, એ સમય દરમિયાન, વર્ગ શિક્ષણ દરમિયાન શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચે શાબ્દિક એટલે કે શબ્દો વડે તેમજ અશાબ્દિક એટલે હાવભાવ. શું થશે? હાવભાવ છે એના દ્વારા એટલે કે શાબ્દિક તેમજ અશાબ્દિક વ્યવહારો થતા હોય છે.
શું થાય છે? તો શાબ્દિક એટલે કે શબ્દો દ્વારા તેમજ અશાબ્દિક એટલે કે સંકેતો, હાવભાવ, બીજું શું કહી શકીએ? તો સંકેતો દ્વારા વ્યવહારો થતા હોય છે. 18મો પ્રશ્ન છે, વર્ગ વ્યવહાર દરમિયાન બંને પક્ષે મતલબ શિક્ષક તેમજ વિદ્યાર્થી, તો બંને પક્ષે કેવી લાગણીઓ અનુભવાય છે? વર્ગ વ્યવહાર દરમિયાન તો બંને પક્ષે કંઈક લાગણીઓ તો અનુભવાતી હોય છે. જવાબ જોઈએ તો બંને સજીવ ધ્રુવો હોવાથી, શિક્ષક અને વિદ્યાર્થી, તો બંને ધ્રુવો કેવા છે? તો સજીવ ધ્રુવો હોવાથી શું? તો ગમા એટલે કે ગમતું, અણગમા તો ન ગમતું, માન છે, અપમાન છે, સાચું ખોટું, સુખ દુઃખ, ઉત્સાહ નિરાશા જેવી લાગણીઓ બંને પક્ષે અનુભવાય છે. તો બંને ધ્રુવો કેવા છે? સજીવ છે. તો સજીવમાં બંનેમાં શું હોય છે? લાગણીઓ હોય છે. તો આ લાગણીઓના જે છે તત્વો એ અનુભવાતા હોય છે. 19મો, વર્ગ વ્યવહાર આદર્શ ક્યારે ભણી શકાય? વર્ગ વ્યવહાર છે એ આદર્શ ક્યારે કહેવાશે? તો જવાબ થશે, શિક્ષક વર્ગખંડમાં શિક્ષણ કાર્ય દરમિયાન, શિક્ષક છે તો વર્ગખંડમાં છે તો શિક્ષણ કાર્ય દરમિયાન વિવિધ શબ્દો, વાક્યો છે, પછી પ્રશ્નો, પ્રયુક્તિઓથી સામાજિક માહોલનું નિર્માણ કરે છે. શિક્ષક છે જ્યારે વર્ગખંડમાં ભણાવી રહ્યા હોય છે ત્યારે વિવિધ શબ્દો છે, વાક્યો છે, પ્રશ્નો છે અને અધ્યાપનની જે પ્રયુક્તિઓ છે તો એ પ્રયુક્તિઓથી સામાજિક માહોલનું નિર્માણ કરે છે. સામાજિક માહોલ એટલે કે સામાજિક વાતાવરણ, પર્યાવરણનું નિર્માણ કરે છે. આ સામાજિક માહોલ જેટલું તંદુરસ્ત તેટલો વર્ગ વ્યવહાર આદર્શ ગણી શકાય. શિક્ષક વર્ગખંડમાં જે શિક્ષણ કાર્ય દરમિયાન જે વાતાવરણ, માહોલ જે ઊભા કરે છે એ જો ખૂબ જ સરસ હશે તો વર્ગ વ્યવહાર કેવો કહેવાશે મિત્રો? આદર્શ કહેવાશે. આગળનો 20મો પ્રશ્ન જોઈએ, વર્ગ વ્યવહારનો અર્થ. વર્ગ વ્યવહાર છે તો એનો અર્થ જોઈશું. જવાબ થશે, વિદ્યાર્થીઓના ચોક્કસ સમૂહ, જેમ કે ધોરણ 4 તો એ 4 શું થયો? એક સમૂહ થયો, એક વર્ગ થયો. તો વિદ્યાર્થીઓના ચોક્કસ સમૂહને વર્ગમાં કોઈ એક વિષયનો એક એકમ શીખવતી વખતે શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચે થતી વિચાર, વાણી અને વર્તનની આદાન પ્રદાનની તમામ પ્રકારની ક્રિયા એટલે વર્ગ વ્યવહાર. તો આ શું થયું? વર્ગ વ્યવહારનો અર્થ. તો વિદ્યાર્થીઓના ચોક્કસ સમૂહને વર્ગમાં કોઈ એક વિષય છે તો એ વિષયનો એક એકમ શીખવતી વખતે શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચે જે થતી વિચાર છે, એકબીજાના જે વિચારો છે, પછી વાણી છે એટલે કે ભાષા, વાણી છે અને વર્તનની આદાન પ્રદાન એટલે કે વહેંચવાની તમામ પ્રકારની ક્રિયા એટલે એને આપણે શું કહીશું? વર્ગ વ્યવહાર કહીશું. મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવજો, વિડીયોને અવશ્ય લાઈક કરજો તથા મિત્ર વર્તુળમાં અવશ્ય શેર કરશો. આપણી આના એકેડમી એપ્લિકેશન પણ છે તો એ એપ્લિકેશન ડાઉનલોડ કરીને તમે ત્યાંથી પણ આ જે ટેટ 1નું જે પ્રશ્નોત્તરી આધારિત જે કોર્સ છે એ તેમાંથી પણ તમે શીખી શકો છો. જે આ કોર્સ છે એ 99 રૂપિયા પ્રતિ મહિના એટલે કે દર મહિને 99 ખર્ચ કરીને તમે શીખી શકો છો. ખૂબ જ ઓછા ખર્ચે તમે સારું એવું ટેટ 1નું જે વિડીયો લેક્ચર છે એ જોઈ શકો છો.